નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા 2.5 સદીથી વધુ સમયથી કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દની અનોખી પરંપરા આજે પણ જીવંત છે। નાગરવાડા વિસ્તારમાં આવેલ હકીમવાડાના તાજિયાને બહુચરાજી માતાના મંદિરના મહંત દ્વારા પવિત્ર જળ, ગુલાબની પાંખડીઓ અને અત્તરથી ઠંડક આપવામાં આવે છે। ત્યારબાદ શ્રીફળનો ભોગ ધરાવી તાજિયાને સરસિયા તળાવ લઈ જવામાં આવે છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયથી ચાલી આવતી આ પરંપરા વડોદરાની ગંગા જમુની સંસ્કૃતિનું જીવંત પ્રતીક બની છે। વડોદરામાં મોહરમ નિમિત્તે હકીમવાડાના તાજિયાની અનોખી પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે। નાગરવાડા વિસ્તારમાં સ્થાપિત આ તાજિયાને બહુચરાજી માતાના મંદિરના મહંત દ્વારા પવિત્ર જળ, ગુલાબની પાંખડીઓ અને અત્તરથી ઠંડક આપવામાં આવે છે। ત્યારબાદ શ્રીફળનો ભોગ અર્પણ કરીને તાજિયાને સરસિયા તળાવ તરફ લઈ જવામાં આવે છે। આ અનોખી વિધિ વડોદરાની ગંગા જમના સંસ્કૃતિ, કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દનું જીવંત પ્રતીક બની સમગ્ર દેશને એકતાનો સંદેશ આપ્યો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ये हुसैन अलैहिस्सलाम की याद में हम कब मनाते हैं। हुसैन का पैगाम सारी दुनिया के लिए था। हुसैन ने फ़कत किसी एक मज़हब के लिए कुर्बानी नहीं दी है, बल्कि इंसानियत के लिए दी है। हुसैन ने अदल की आवाज़ को बुलंद किया, हुसैन ने इंसाफ की आवाज़ को बुलंद किया और हुसैन ने जुल्म के ख़िलाफ़ आवाज़ उठाई है कि याद रखो, कहीं भी अगर जुल्म उठेगा तो जो भी हुसैनी होगा वो हुसैन के रास्ते पर चलते हुए अपनी आवाज़ को बुलंद करेगा और लब्बैक या हुसैन कहेगा। ताज़िया जो है ये हमारी परंपरा तकरीबन 250 साल से यहाँ पर है। यहाँ इमामबाड़े से ताज़िया उठाते हैं, फिर उसके बाद यहाँ मंदिर पे आते हैं। यहाँ हिंदुओं की श्रद्धा इससे जुड़ी हुई है, वो आते हैं, आकर के ताज़िया के आगे अपने सर को झुकाते हैं। फिर उसके बाद से ये सिलसिला करबला तक जाता है और वहाँ जाकर हम इसे दफन कर देते हैं। हाँ, वर्षोથી આ 250 વર્ષથી પરંપરા ચાલી રહી છે। હકીમ સાહેબના ઇમામના વાડાના ત્રાજિયા છે જે બહુચરાજી મંદિર ખાતે લાવવામાં આવે છે અને પૂજારી દ્વારા ત્રાજિયાને ઠંડા કરવામાં આવે છે પંચામૃત જળથી અને પછી લઈ જઈને ગુલિસ્તાન એપાર્ટમેન્ટમાં દફનાવવામાં આવે છે અને એક જ ત્રાજિયા જે દફનાવવામાં આવે છે, બીજા બધા ત્રાજિયા ડૂબાડવામાં આવે છે। Subscribe now and press the bell icon. Never miss an update.